તો એમાં હતું એવું ને કે આજે આપણે જવાનું હતું શિવરાજપુર દાદાએ ના હે ને આપણા દાદાનું ભીરું છે, તો આપણે આવી ગયા હતા ખાંરડી। તો અત્યારમાં હે ને રામ રામનું કામકાજ હાલે છે, કેમ કે પહેલી વાર ભેગા થાય એટલે રામ રામ તો કરવા જ પડે, એમ જ કે હાલે નહીં। આવડાને તમે બધા ઓળખતા જશો, કેમ કે આવડા તો ખાંરડીના ફેમસ માણા છે। તો હે ને રામ રામને એવું બધું પતાવીને પછી બધા નીકળી ગયા શિવરાજપુર બાજુ ગાડીમાં જતા એટલે આપણે તો હે ને પાછળ જ ઊભું રહેવાનું, કેમ કે મજા તો હે ને પાછળ જ ઊભું રહેવાની આવે। એમાં એવું હતું ને કે કમળાપુરથી હે ને મહેમાન આવતા હતા, તો એને હોતને ગાડીમાં બેહારવા નતા, તો ના હોતે ઘડીક ઊભી રાખી દીધી। ગઢડિયામાં હે ને આવડા મેલડીમાં મંદિરે કોણ કોણ આવ્યું છે કોમેન્ટ કરજો। આવડા મંદિર હે ને રસ્તા વચ્ચે જ આવે છે, આમ રસ્તો સાઈડમાંથી કાઢેલો છે। તો પછી હે ને ફાઇનલી આપણે શિવરાજપુરમાં પૂગી ગયા ને એન્ટ્રી મારી દીધી આપણે। એમાં હે ને એન્ટ્રી ન મારી ને તો હે ને કોઈને શિવરાજપુર વાળાને ખબર ન પડે કે ખાંરડીના મહેમાન આવ્યા છે કે નથી આવ્યા, એટલે આપણે એન્ટ્રી મારી દીધી એટલે એને ખબર પડી કે ખાંરડીના મહેમાન આવી ગયા। તો પછી હે ને પ્રસાદી ચાલુ થઈ ગઈ હતી, તો આપણે વે ગયા પ્રસાદી લેવા, કેમ કે પ્રસાદી લીધા વગર કે જવાય નહીં। શિવરાજપુર હે ને ગામમાં તો એન્ટ્રી પાડી હતી, તો કીધું વાડીઓમાં પાડ્યા વગર ન જવાય, તો હે ને વાડીઓમાં એન્ટ્રી પાડી જાય ને હવે ઢોરામાં પાડી દીધી। તો પછી હે ને આપણે વે ગયા હતા રસ પીવા આવે, નીકળી ગયા હતા શિવરાજપુરથી ખાંરડી બાજુ, તો કીધું વસાય રસ પીતા જ આવી, મફતનો તો આપણે મેકતા નથી ક્યાંય પીવાનું। તો પછી હે ને રસના ગ્લાસ આવી ગયા હતા ને આપણે પછી પીવા મળી ગયા રસતા, હું આવ્યો હતા ત્યાં બધા અડધો ગ્લાસ તો ખાલી કરી ગયા હતા। મેં કીધું એટલે આમ ન હાલે, હવે વાટ જ રહેવું પડે ને, હવે જ્યાં જ આવીને ભૂખ જ દેવાની, કોઈ ઈવડે વધવું જ જોવે જ નહીં, એટલે હે ને મારા ફૂએ લીંબુ એક્સ્ટ્રા લઈ લીધું। પછી ના છે હે ને મારા ફુવાન ના વ્યાયા, કેમ કે ના હે ને ભેંસ જડી ગઈ, તો એની હે ને ખુશીમાં એવડે સા પાતા બધાને સાની તાણ તો આપણને કરી, પણ આપણે કઈ પીતા નથી એટલે આપણે લીધો નહીં કઈ સા।